લીંબડી તાલુકાને જોડતા ઉટડી બ્રિજ પર ઠેર ઠેર મોટા મોટા ગાબડા જોવા મળી રહ્યા છે। લીંબડી બ્રિટિશ શાસન સમયે સરસ મજાનો ભોગાવા ઉપર બ્રિજ બનાવેલો હતો, ત્યારે બ્રિજ જર્જરિત થતા બાજુમાં બીજા પુલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। ત્યારે આ બ્રિજનું ઉદ્ઘાટન ક્યારે થયું એ પણ કોઈને ખબર નથી। ત્યારે આ બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ આવે છે કે અંદાજે 80 મીટર લાંબો બ્રિજ થોડા સમય પહેલા જ બનાવેલો હતો, પણ અત્યારે ઠેર ઠેર મોટા મોટા ગાબડા જોવા મળી રહ્યા છે, તેમજ લોખંડના સળિયા પણ બહાર નીકળી આવેલ છે। ત્યારે આ વિડીયોમાં સ્પષ્ટ આ ચિત્ર જોવા મળી રહ્યું છે। ત્યારે ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય અને ફક્ત ભ્રષ્ટાચાર વરસ્યો હોય એવું જણાઈ આવે છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા વડોદરા બ્રિજની દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે આ દુર્ઘટનાને ધ્યાનમાં લઈને આ લીંબડી ઉટડી બ્રિજના ગાબડા પૂરવામાં આવ્યા હતા। ત્યાં તો સામાન્ય વરસાદ થતાં પૂરેલા ગાબડા પણ વેર વિખેર જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રજાનો વિશ્વાસ આવા કામોથી હાલ કોન્ટ્રાક્ટરો ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને એવી પણ ચર્ચા થઈ રહી છે કે ખિસ્સા ભરવાનું કારખાનું કે આવો ભ્રષ્ટાચાર આદરી કામો કરવા ભલેને લોકોના જીવ જતા હકીકતમાં આવા ભ્રષ્ટાચારીઓ પર તપાસ બેસાડવી જોઈએ એવો હાલ લોક ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર કલ્પેશ પાટીલ, સુરેન્દ્રનગર।